ભાવનગર શહેર કોંગ્રેસે આજથી દિવાળી સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં બેસી દર્દીઓને પડતી હાલાકીનો ઉકેલ લાવશે. ભાવનગરના મહારાજા દ્વારા લોકોનું સુખાકારી રહે તેના માટે હોસ્પિટલ અર્પણ કરી હતી, પરંતુ આજના સમયે જિલ્લાની એકમાત્ર મોટી સરકારી હોસ્પિટલમાં સાધનોના અભાવે દર્દીઓને ખૂબ જ હાલાકી અનુભવવી પડે છે. શહેર કોંગ્રેસ દ્વારા પહેલા નોરતેથી લઈ દિવાળીના અંત સુધી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સવાર અને સાંજે 2 કલાક બેસીને દર્દીઓને પડતી હાલાકીને સાંભળી અને સમસ્યાનો ઉકેલ લાવશે. શહેર કોંગ્રેસ અધ્યક્ષ હિતેશ વ્યાસે વધુ જણાવતા કહ્યું હતું કે શહેરમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, નશાકારક સિરપ જેવી નશાની વસ્તુઓ ખુલ્લેઆમ મળી રહી છે, ત્યારે હોસ્પિટલની અંદર અને આસપાસના વિસ્તારમાં ડ્રગ્સનું પણ વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું હોય તેના પર અંકુશ લાવશે. જેકેએસની ગુજરાતી સાથે હેરીન ભયાણી, ભાવનગર. ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો, ડ્રગ્સ, લાયસન્સ વગરના ફાર્માસ્યુટિકલ્સ, કફ સિરપ્સ ઘરે ઘરે અને બધા વિસ્તારમાં છૂટથી મળે છે. પરંતુ આ સરટી હોસ્પિટલ જે ગરીબ અને સાવ મધ્યમ વર્ગના માણસો માટેની સારવાર માટેનું ઉત્તમ સ્થળ ભાવનગર મહારાજા સાહેબે આપેલું છે. એમાં લોકોને યોગ્ય પ્રમાણમાં દવા સમય નથી મળતી, સગવડતાઓ નથી મળતી, અને તહેવારોના દિવસો છે. આજે પહેલા નવરાત્રીનો દિવસ છે અને દિવાળી સુધી તહેવારોના માહોલને કારણે ગામડામાંથી આવતા દર્દીઓ, ભાવનગર શહેરના દર્દીઓ ખૂબ જ ઘણી વખત હેરાન થતા હોય છે. તો ભાવનગર શહેર કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે આજથી લઈને અમે 30 સુધી, દિવાળી પછી બીજા 2 દિવસ 30 સુધી અહીંયા રોજ બેઠશું. સવારે 1 કલાક, 2 કલાક, સાંજે 1 કલાક બેઠશું. અને જે કોઈ અહીંયા દર્દીઓ કે એની સાથે જે આવવાવાળા માણસો છે એને સરટી હોસ્પિટલમાં સારવારને લગતી કે સગવડતાને લગતી, દવાને લગતી કે ડૉક્ટર સાહેબોને લગતી જો કોઈ મુશ્કેલી હશે, કોઈ અગવડતા હશે, તો અમે લોકો અમારા કાર્યકરો સાથે રહી અને તેનો નિકાલ કરાવડાવશું. અમે અત્યારે અહીંયા લગભગ 1 કલાકથી આવ્યા છીએ. થોડીક ચર્ચાઓ થઈ, ઘણા બધા માણસો નારાજ છે. અહીંયા આમ જોઈએ તો સ્ટ્રેચર, કોઈ પણ દર્દી અકસ્માત વાળા આવે, ઇમરજન્સી વાળા આવે તો સ્ટ્રેચર મસ્ટ. સ્ટ્રેચર વગર તો કેમ સારવાર હોસ્પિટલમાં શરૂ થઈ શકે અંદર લઈ જવા માટે? લગભગ બધી સ્ટ્રેચરો તૂટલી, કાટ ખાઈ ગયેલી અને ત્રાસી અને વ્હીલ ન હોય એવી ઘણી બધી છે. આ તમે સામે જ જોઈ શકો છો કે જે સ્ટ્રેચર પડી છે એ કેટલી બધી સ્ટ્રેચર છે. કોઈ જ જે સુખી માણસો છે એ આ સ્ટ્રેચરમાં સુવા તૈયાર થાય જ નહીં. અને સુખી માણસો જ્યાં સારવાર લેતા હોય તો એ સારવાર ગરીબ માણસોને શું કામ ન મળે? આ ગરીબ માણસો પણ જીએસટી નો ટેક્સ ભરે છે. નાનામાં મીઠું લે છે કે દૂધ લે છે કે અનાજ લે છે, એનો ટેક્સ ભરે છે. તો જે સારવાર આ ગામમાં દરેક માણસને, મોટા માણસોને મળે છે એ જ સારવારો ગરીબ, મધ્યમ વર્ગના અને નાના માણસોને મળવી જ જોઈએ એવું શહેર કોંગ્રેસ ચોક્કસ રીતે માને છે. એટલે આજથી લઈને લગભગ 1 મહિના સુધી અમે રોજ સવારે 2 કલાક, સાંજે 1 કલાક અહીંયા બેઠશું અને દર્દીઓ અથવા એની સાથે આવેલા માણસોને જો કોઈ મુશ્કેલીઓ પડશે તો એમાં એમને અડચણરૂપ જ્યાં કંઈ હશે ત્યાં અમે લોકો એને સહાય કરશું. અને એવું જાણવા પણ મળ્યું કે હોસ્પિટલમાં ઘણો બધો રાત્રે દારૂનો, ડ્રગ્સનો વહીવટ થાય છે. એટલે એની ઉપર પણ અમે નજર રાખશું અને જ્યારે જરૂર પડે ત્યારે એની રજૂઆતો પણ કરતા રહેશું. જાણવા મળે છે દવાઓ બધી જે બહારથી ડોક્ટરો મંગાવે છે એ બાબતે શું કરો? મને પાકી વિગત નથી મળતી, પુરાવા નથી મળ્યા. એવા ચોક્કસ માહિતી મળશે ત્યારે ચોક્કસ એ બધું તમને જણાવીશ. જાણવા મળ્યું છે જે લોહીના રિપોર્ટ હોય અહીંયા આપણે હોવો જોઈએ લેબોરેટરી, હજી બહારના વ્યક્તિ અહીંયા આવીને કરી જાય છે. સરટી હોસ્પિટલમાં હોવી જોઈએ જ ન હોય? સરટી હોસ્પિટલમાં લેબોરેટરી હોવી જ જોઈએ ને. લેબોરેટરીનું મોટું બજેટ છે અહીંયા આગળ. અહીંયા લેબોરેટરી, એક્સરે યુનિટ, અહીંયા દર્દીઓને બધાના લોહીના રિપોર્ટ કરાવે છે, ડોક્ટરો બહારથી બોલાવે છે. લોહીના રિપોર્ટ તો સારવાર માટેની સાવ પ્રાથમિકતા છે. તાવ આવ્યો હોય, ખાલી 1 ડિગ્રી તાવ આવ્યો હોય તો ડોક્ટર સાહેબ પહેલા એમ કહે છે સુખી માણસોને કે લોહી તપાસ કરાવડાવી લો. આવીને અહીંયા કરાવે છે. સરકારીમાં બહારની કંપની હોય, પ્રાઇવેટ કરી શકે? એ તો આ સરકારની સૌથી મોટી તકલીફ છે પ્રાઇવેટાઇઝેશનમાં. એનું તો ધીમે ધીમે આ કોંગ્રેસ અને પત્રકારોનો તાલુકો તો હોસ્પિટલો આપી દે એમ છે, બહારની કંપનીને જ આખે. એટલે આ પત્રકારો એટલા બધા જાગૃત છે અને ગુજરાતમાં કોંગ્રેસ બેઠી છે એટલે જ આ બધું થોડું સચવાઈ રહ્યું છે. પણ જે કાંઈ પણ એવા ગેરવહીવટ થતા હશે, લોકોને આર્થિક નુકસાન થતું હશે, લોકો પાસેથી ખોટા પૈસા પડાવવામાં આવતા હશે, તો અમે ચોક્કસ રીતે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, જરૂર પડે તો ડીન સાહેબને બધાને મળી, ધારાસભ્યોને મળશું, રજૂઆત કરશું, મંત્રીઓ છે ભાવનગરના, સાંસદ બધાને મળશું જરૂર પડશે. તો 1 મહિના સુધી બેઠા છીએ, એમાં તો કોઈને તકલીફ પડશે તો અમે ઊભા જ છીએ એની સાથે, કોઈ પણ માણસ સાથે.